હા, શું નામ છે? કિશોરસિંહ. શું તકલીફ હતી? ગોઠણની. કેમ છે અત્યારે? સારું થયો. સારું છે. શું નામ છે આપનું? હિતેશભાઈ. કયું ગામ છે? શું થતું હતું અત્યારે? આપને કેમ છે? મેં તમને અહીં કીધું એ બરોબર કીધું ખોટું કીધું? ડૉક્ટરે તમને ભડકાવ્યા? મેં તમને ભડકાવ્યા? તમને કાંઈ છે નહીં મગજમાં, એ કંઈ નસી દબાતી નથી, એટલે એવી ખોટી વસ્તુમાં આવવાનું નથી. મેં તમને તકલીફ શેની કીધી? અને બીજી કબજિયાત. હા, બીજું કાંઈ નથી કીધું ને? એ બે વસ્તુ ખરેખર છે, બરોબર છે ને? મારી જગ્યાએ હું સાચો છું ખોટો છું? હા એમ. શું નામ છે આપનું? કેટલા ટાઈમથી પરેશાન હતા? 2 મહિના. અત્યારે કેમ છે? એકદમ સારું થઈ ગયું. બોલો જય હનુમાન. હા, અહીંયા જે હનુમાનજી રિપોર્ટ કરે એમાં કાંઈ ખામી હોતી નથી. મારે કોઈ વસ્તુનું ટેસ્ટિંગ નથી કરવું પડતું. એમ જ કહી શકું છું કે આને કેન્સર છે કે આને આ રોગ છે. કારણ કે હનુમાનજીની કૃપાથી અહીં ઈલાજ થાય છે અને સત્ય કહેવું એ જ મારો ધર્મ છે. તો ખોટી વાત કરી, સાચી વાત કરી? બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? હા, મોરબી રહ્યો છો. શું તકલીફ હતી બેન? હવે કેમ છે? અહીંયા આવ્યા પછી સારું છે? તમને સાવ સારું થઈ જશે. દવા લગાડવાની, જે કીધું એ પ્રમાણે કરજો. હો ને, કસરત કીધી એ પ્રમાણે કસરત કરવાની છે. શું નામ તમારું? हरीश भाई. कहाँ से आए आप? बस ठीक है, महाराष्ट्र से आए हैं. ठीक है, खड़े हो जाओ आप. अब अभी आपका दर्द में कैसा लग रहा है? आप बता सकते हो? अच्छा है, ठीक है. हाँ ना. आप खड़े हो जाओ. अभी कैसा लग रहा है आपको? अच्छा लग रहा है? हाँ, ठीक है. ऐसा काम है हमारा यहाँ का, जो हर किसी का इलाज कर देते हैं. जिस तरह से दवाई बताते हैं उस तरह से अगर दवाई ले तो ठीक हो जाते हैं. बराबर છે. સારું છે ને એકદમ? बस બીજું કાંઈ નહીં. हो ना. क्या नाम है आपका? साबुद्दीन भाई गिलानी. कहाँ से आए आप? राजकोट से. कौन सी बीमारी थी? चिकनगुनिया. कितना टाइम से था? नॉर्थ में 2-2.5 महीना हो. 2.5 महीना हो गया. अभी आपको कैसा लग रहा है? अच्छा लग रहा है. एकदम ठीक हो गए? एकदम तो नहीं, अभी अच्छा लग रहा है. अच्छा लग रहा है, ठीक है. आपको क्या तकलीफ थी? पैर, हाथ पैर दोनों दर्द कर रहे थे. हाँ, अच्छा लग रहा है. अब कैसा है? ठीक है. अच्छा है. आपको चिकनगुनिया बिल्कुल ही परेशान नहीं करेगा. इतना जल्दी कोई जगह शिफा नहीं मिलती है. तो यहाँ मिलने का ये कारण है कि ईश्वर की दुआ है, अल्लाह की भी दुआ है. यहाँ हिंदू मुसलमान कोई नाजात का भेदभाव नहीं है. हर किसी का इलाज होता है. गरीब अमीर सब समान है. और आपको खटास नहीं खानी है और ठंडा पानी नहीं पीना है. आप इतना काश करोगे तो एकदम ठीक हो जाओगे, एकदम शिफा हो जाओगे अल्लाह की कृपा से. क्योंकि मेन ये वायरस है, वायरस दूर हो जाएगा, आप ठीक हो जाओगे. हो सके तो 1 गिलास रोज़ाना दूध पीना है और दूध के अंदर उबालना है लहसुन का 5 कूली. उसको खूब उबाल लेना है. उसके बाद में उसको गाल के उसको पीना है. अगर रोज़ाना आप पियोगे तो ज़िंदगी में कभी चिकनगुनिया नहीं होगा, ये मैं गारंटी देता हूँ. ठीक है, इंशाल्लाह. खुश रहो. जय हनुमान. यहाँ आने के लिए आटकोट से गरनी से थोरखान रोड पर आदेश आश्रम आया हुआ है. यहाँ हर प्रकार का इलाज होता है. यहाँ सुबह 9 से 12 और शाम को 4 से 6 बजे का टाइम है. सोमवार को हर दिन रजा रहता है. जय हनुमान. वजूभाई. क्यों गाम છે? ગામ જુનાગઢ. કેટલા સમયથી પરેશાન હતા? 3 વર્ષ. 3 વર્ષથી. ડૉક્ટરે શું કીધું? ડૉક્ટર કે તમને ચિકનગુનિયા હતા ને એમાંથી વાહ થઈ ગયો. વાહ થઈ ગયો અને વાહ લોહીમાં ભળી ગયો. લોહીમાં પડી ગયો. અત્યારે આપણે બહાર કાઢી દીધો? હા, અત્યારે નીકળી લોહીમાંથી વાહ બહાર કાઢી દીધો ને? તો વાંધો નહીં. કેટલી વાર લાગી? બસ 5 મિનિટ. 5 મિનિટમાં. કેમ લાગ્યું કામ બેન? સારું લાગ્યું. જી ભાઈ બેસી નહોતા શકતા, તમે જોઈ શકો છો. બેસીને બતાવો. આ ભાઈ બેસી નહોતા શકતા, બેસીને તો પડતા હતા. અત્યારે તમે જોઈ શકો છો બધાએ આરામથી બેઠા. જોયા તમે? કોઈ દવાનું ચાર્જ લીધું? અત્યારે તમારી પાસે કાંઈ ચાર્જ લીધું? ખાલી દવાનું ચાર્જ લઈ છે. બાકી તમને હાજા કરી દીધા, એના કોઈ પૈસા નથી. દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે. બિંદાસ જઈ શકો છો જય હનુમાન બોલીને. હો, હા એમ. અહીંયા કોઈ ચાર્જ છે નહીં, ખાલી દવાનું જ ચાર્જ છે. પણ આમાં સત્ય સમજાય એની માટે છે. અમે ઈલાજ આવું કરી દઈએ છીએ, પણ અમે જે કીધું એ નહીં કરવાનું. ખટાશ નહીં ખાવાની, ઠંડુ પાણી નહીં પીવાનું. હો ને? હા. બાકી તમ તારા વાત તમને કાંઈ નથી. હો, ગભરાશો નમાં. બીજું કાંઈ નહીં. ગેસનો પ્રોબ્લેમ થાય છે તમને
ગેસ છે તમને શું છે થોડો નજીવો છે હા એ. ન જેવો સવારમાં ગેસ છે કબજિયાત રહે છે તમને ના કબજિયાત હા પણ ગેસ છે થોડો ઘણો એટલે એમની તમને દવા આપી દેશે બધી એટલે તમે તાર ટેન્શન ન લ્યો હાવ હાજા થઈ જશો 15 દીમાં આવશો તો એમ કહેશો કે હવે દવાની જરૂર નથી એમણે દર્શન કરવા આવો તો ભલે ન આવવું પડે તો કાંઈ જરૂર નથી અહીં કોઈને ધક્કા ખવડાવતા નથી કે ફલાણો ડૉક્ટર હોય તેમ કે આજ આવવું જોશે કાલ આવવું જોશે એવું અમે કરાવતા નથી અમારો એક જ ધ્યેય છે કોકનું સારું કરવું પૈસા માટે થઈને અહીંયા હોસ્પિટલ ખોલી નથી આપણું એક જ કામ છે સત્કર્મ કરવા તો તમને બે માણસને કેવું લાગ્યું મજા આવી અહીંયા કે અહીંયા ધક્કો ખાધો ખોટો થયો અરે ધક્કો અમે હા હેરાન થયા બાકી મજા આવી મજા આવી ગઈ ને બોલો જય હનુમાન જય હનુમાન. હા આવું કામ કરીએ છીએ અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારે રજા છે અહીંયા હરેક પ્રકારના રોગનો ઈલાજ છે કોઈ પણ પ્રકારનો તાવ ન જતો હોય તો એકવાર મુલાકાત લો જય હનુમાન.